દ્રશ્યો ભાવનગર શહેરના છે, જ્યાં કોપરવાડા મોટી તળાવ શેરી નંબર 4માં રહેતા એક યુવક પર 4 ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આથી યુવકને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇજાગ્રસ્ત યુવકનું નામ અજય ધીરુભાઈ ચૌહાણ છે, જેની સાથે ખાતા પિતા 4 ઈસમોએ કોઈ કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો તેવા ભોગ બનનાર યુવકના સગાએ આરોપ મૂક્યા છે. આમ ભાવનગરમાં સતત હુમલાઓના બનાવથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે. હવે અહીંયા રાતી એની આરે બેઠતા ઉઠતા અને જેનું ખાધું એનું જ ખોદ્યું ભાઈ. આ ભાઈ આટો મારવા ગયા છે અને આ ભાઈ આટો મારવા ગયો દગેથી એને છરી મારી દીધી. 4 જણા છે. શું નામ છે? એકનું નામ ગેલી છે, પછી એકનું નામ ડોરેમન વિશાલ ગોહિલ, પછી વિજય ગોહિલ, પછી એક ચીમન ગોહિલ, પછી એક એના બાપને બહુ પાણી છે, એના છોકરા માથાકૂટનું કારણ બેન? માથાકૂટનું કારણ આ 2-3 દિવસ બોલતા નહોતા તો આ છોકરાને સરી મારી દીધી, દગેથી બોલાવી.